જય માન દાદા, જય કોળી સમાજ. અમુક અકલ મઠા એક ઓલો પીકે આયર કરીને ઓળખતો જ નહીં, મારે એની ઓળખાણ કાઢીએ લઈ. એટલે કંઈક મારો જૂનો ફોટો લીધો હે, ખેતરમાં હું પાપડ ખાઉં એ એવું બધું વાયરલ કરે હે. અને એમાં પાછું એવું લખે હે કે પિન્ટુ કોળીની આવી દશા આવી. તો એટલે અકલ મઠા તું એ આખો પૂરો વિડીયો તો જો. એની અંદર એવું હે કે પિન્ટુ કોળીની બચપનની યાદે, જ્યારે પિન્ટુ કોળી નાનો હતો ત્યારે ખેતરમાં જાય ને એટલે ભૂંગળા લઈને આવા પડીકા લઈ અને ખેતર જતો હતો એમના મા બાપ સાથે. ત્યાં ખેતરની અંદર ભૂંગળા ખાતો હતો, એવું અંદર અક્કલ મઠા લખેલું હોય. એટલે તમે પિન્ટુ કોળી શું હલકામ લ્યો હો હે અક્કલ મઠાઓ? એટલે તમે માપમાં રહો, માપમાં મજા હે, બાકી હલકામાં લેવામાં મજા નહીં. પીકે આયર તને ખાસ કરીને કહું, એટલે માપમાં જ મજા હે. કારણ કે અમે એક ખેડૂત પુત્ર છીએ અને ખેતી કરવી એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. અમે ખેડૂત પુત્ર છીએ, અમે સાવ મામૂલી માણસ છીએ, અમે કોઈ પૈસાવાળા નથી. જાતે ખેતી કરવી અને અમારા ઘર પરિવારનું અમે ગુજરાન ચલાવનાર વ્યક્તિ છીએ. એટલે સાવ હલકામાં ના લેશો. બાપ દાદાની ઘણી જમીન છે જેની અંદર અમે હાલ પણ ખેતી કરીએ છીએ. એટલે હલકામાં લેવામાં બહુ મજા નહીં. પીકે આયર તું મારી ગમે એ પોસ્ટ મેલ ને એની ઉપર મારું લખાણ વાંચી લેવું, બરોબર ને? જય માન દાદા, જય કોળી સમાજ. આ વિડીયો આ ઓલા અકલ મઠાઓ માટે જે અમે ગમે પોસ્ટ મેળવી ને એની અંદર એવું લખે છે કે ઉનામાં કોળી સમાજના યુવાનને ઢોર માર માર્યો, એના માટે આમ કરો, તમે આમ કરો, તેમ કરો, અંદર ગાળ્યું લખે છે. તો એ અકલ મઠાઓને હું એટલું જણાવું કે અકલ મઠાઓ જે ઉનામાં કોળી સમાજની યુવાનને જે અમુક અસામાજિક તત્વો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ને એની અંદર તમામ ગુનેગાર પોલીસને એરેસ્ટ કરી લીધા હે અને એમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. ના છૂટકે મારા વિડીયો બનાવવો પડે, કારણ કે અકલ મઠાઓને એવું હોય કે પિન્ટુભાઈ બોલતા નહીં. પણ અમારે કોઈ સમાજનો વિરોધ નથી. જે અસામાજિક તત્વો હોય ને એનો વિરોધ છે. એટલે અકલ મઠાઓ આ તમારા માટે ખાસ છે. ઉનાની અંદર જે ઘટના બની, આરોપીનું રિકન્ટેક્શન પણ થઈ ગયું, વરઘોડો પણ નીકળી ગયો અને એ અત્યારે જેલની અંદર બંધ પણ છે. આ તમને ખાસ કરી હું જણાવી દઉં. જય માન દાદા, જય વેલનાથ. જિલ્લે દરેક તાલુકાએ હવે લોકો જાગૃત થઈ રહ્યા છે અને સીધા સવાલ સીએમને પૂછવામાં આવી રહ્યા છે. તો ખરેખર ખૂબ સરસ વાત કહેવાય, કારણ કે સીએમને પણ ખબર પડે કે બીએલઓએ કામ હરખું નહીં કર્યું અને એના કારણે નામ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તો ખરેખર ખૂબ સાચી વાત કહેવાય. અને સીએમ પાછા એમ કે ચાલુ મિટિંગમાં ના જ કહેવાય ને, કડીક રહીને કયો, કડીક રહીને પણ ભેગા થવા જોઈએ ને. તમારી ફરતે ઓલા કમાન્ડો એટલા હોય, પોલીસવાળા એટલા હોય કે તમારે આમ કાયા જવીને તો એમ ચાલીને બહાર કાઢી જાય. એટલે ચાલુ મિટિંગમાં તમને સવાલ કરવો પડે તો જ તમને હકીકતની ખબર પડે. બાકી તો રામની માળા ભજો, તમને કોઈ કહેનારું હોય જ નહીં. તમે નામ કાઢી નાખ્યા, જાણે પાકિસ્તાનમાં લાયા હોય એવડી ચૂંટણીમાં તમે નામ કાઢી નાખ્યા. એટલે ખરેખર તમને શરમ આવી જોઈએ. તમને એમ થાય કે આ ભારતીય જનતા પાર્ટીના મત નહીં હાલે, એના વોટ તમે ઉડાડી મેલ્યા. આવું શા માટે ભાઈ? અને તમે પાછા એમ કહો ચાલુ મિટિંગમાં સવાલ ના કરે, કે ચાલે તમને કરવાના સવાલ? હે, સત્તાના જ સવાલ થાય. એટલે હે ને માપમાં રહીને વાત કરવાની. અને તમે હા બ્રો, આ ભાઈબંધને જે સવાલ કર્યો ને સુરેન્દ્રનગરની અંદર, ત્યાં એને ટાણીને બહાર લઈ જાય. એટલે સત્તા રહી ને હંમેશા આમ જનતા હિન બીવે અને એટલા માટે જ પોલીસને આગળ કરે. તમે જોવો આખો વિડીયો અને બને એટલો આગળ મિત્રો શેર કરો. મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મિટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં પડતો તો અહીંયા મિટિંગમાં અંદર આવીને બોલી શકાય. ચાલો, એ તો એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરે. દાણા કેસ ઉપર આધારિત છે અને ખાસ કરી હર સંઘવી માટેનો છે.
કારણ કે એ બહુ વાતું કરતા હોય છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ ખરેખર ગુજરાતની અંદર કાયદો ક્યાં છે? તો વાત કરવી છે મારે ચૈતર વસાવાની, કે ચૈતર વસાવાએ માત્ર એક કાચનો ગ્લાસ ફેંક્યો હોય કે માર્યો હોય એ જે હોય, પરંતુ એની પર 300 હાથ લાગી અને 3 મહિને એને જામીન મળ્યા. તો હર્ષભાઈને હું એટલું જ કહીશ કે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે જયરાજ લુખ્ખાના ગુંડાઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો ને, એનો લગભગ 1 મહિનો થયો અને એમને જામીન પણ માત્ર 20 દિવસની અંદર મળી ગયા. તો હું હર્ષભાઈને એટલું જ કહીશ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહેનાર લોકો માટે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રહેનાર લોકો માટે શું અલગ અલગ કાયદો છે? ચૈતર વસાવા એક ધારાસભ્ય છે, એમ છતાં એને 3 મહિના સુધી જેલની અંદર બંધ રાખવામાં આવ્યો. પરંતુ જે બગદાણાની અંદર અસામાજિક લુખ્ખાઓ દ્વારા, તંતુઓ દ્વારા જે નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો ને, એની અંદર માત્ર 20 દિવસની અંદર 8 વ્યક્તિઓને, 8 શખ્સોને જામીન મળી ગયા. તો આની અંદર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા શું છે? તમે હર્ષભાઈ આનો મને ખાસ કરી જવાબ આપજો કે ખરેખર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા માત્ર ગરીબ લોકો માટે જ છે? ભારતીય જનતા પાર્ટીની અંદર હોય એના માટે આ કાયદો નથી? ખરેખર આ લોકોને 3 મહિના સુધી તો જામીન ના જ મળવો જોઈએ, પરંતુ એમ છતાં તમારા આ કાયદાએ માત્ર 20 દિવસની અંદર જામીન આપી દીધા. હવે ખરેખર ગુજરાતનો કાયદો કેવો છે તમે જ વિચાર કરો. અને મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરજો. આ ઓલા ફાંકા મારું હર સંઘવી સુધી તો પહોંચવો જ જોઈએ, કારણ કે સ્ટેજ ઉપર ચડી અને બહુ બરાડા પાડતા હોય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આમ નહીં કરવામાં આવે, વરઘોડો તો નીકળશે તો કાઢ્યો હતો. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય કોળી સમાજ. મારા બેટું કહેવું પડે હો, ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા કેટલી કથિત હાલતમાં છે. એક ધારાસભ્યના 86 દિવસ સુધી જામીન નથી મળતા, ખાલી એક કાચનો ગ્લાસ ફેંકવાથી. અને ભારતીય જનતા પાર્ટીની અંદર ઓલો જયરાજ આહિર છે, તો એને 300 હાથની કલમ લાગી અને માત્ર 14 દિવસની અંદર જામીન મળી ગયા. એટલે ખરેખર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બહુ વિચારવા જેવી વાત છે કે ભારતીય જનતા પાર્ટીમાં હોય અને તમે ગમે એ કરો, ગમે એટલી ગુંડાગર્દી કરો તોય તમને જામીન મળી જાય. પરંતુ તમે જો આમ નાગરિક હોય, આમ જનતા હોય, વિરોધ પક્ષમાં હોય તો તમને 3 મહિના સુધી જામીન ના મળે. આજે જયરાજના જામીન મંજૂર થઈ ગયા. વિચારવા જેવી વાત કહેવાય કે 300 હાથની કલમ લાગેલી અને એમ છતાં 14મા દિવસે જામીન મળ્યા. અને પાછો એને ગોતવામાં 1 મહિનો થયો અને તોય 14 દિવસને જામીન મળી ગયા. તમે વિચાર તો કરો, આ કઈ રીતનો કાયદો છે, આ કઈ રીતની વ્યવસ્થા છે? બહુ વિચારવા જેવી વાત છે મિત્રો. એટલે ખરેખર બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય ભારત, જય સંવિધાન. આ સરકારની અંદર એકને ગોળ અને બીજાને ખોળ શા માટે? શિક્ષણ ફંડની અંદર સવર્ણોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને કોળી ઠાકોર સમાજને માત્ર નજીવ જેટલી ગ્રાન્ટ. તો શું ખરેખર આ સત્ર વિધાનસભાનું ચાલુ થાય ત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજે શિક્ષણ ફંડ માટે ગ્રાન્ટની માગણી કરવી જોઈએ? અને શું વિધાનસભાની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજે તાળું મારવું જોઈએ? ખરેખર વિડીયો બને એટલો મિત્રો આગળ શેર કરો. હંમેશા કોળી ઠાકોર સમાજ સાથે આ સરકાર અન્યાય કરતી આવી છે, પરંતુ હવે એવું નહીં ચાલવા દઈએ. ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ અને સંવિધાનની અંદર
કીધેલું છે કે જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. તો સવર્ણોને 3500 કરોડ, 4000 કરોડ, 1600 કરોડ આટલી બધી ગ્રાન્ટો આપવામાં આવે, અને કોળી તથા ઠાકોર સમાજને શા માટે નજીવા જેટલી ગ્રાન્ટ? હે, ખરેખર એ ગ્રાન્ટથી કોળી ઠાકોરના છોકરાઓએ, યુવાનોએ જે ફોર્મ ભર્યા હોય ને એનું પણ પૂરું પડતું નથી. એટલે વિધાનસભાની સત્રની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજે વિધાનસભાની અંદર તાળું મારવું જોઈએ કે ના મારવું જોઈએ? મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરો. જય માન દાતા, જય વેલનાથ. સૌપ્રથમ તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. કાલે એક ચાલુ ડિબેટ હતી જેની અંદર આહિર સમાજના મહેન્દ્રભાઈ કરીને હતા, જે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી એમના દીકરા ભાવેશભાઈ પાસે જવાબ માગતા હતા કે ધોકા તમે કોના સામે ઉપાડશો. તો એ જ મહેન્દ્રભાઈને હું જણાવવા માગીશ કે તમારા જયરાજભાઈએ ધોકા કોને સામે ઉપાડ્યા, અને તમે પાછા અત્યારે એવું કહો છો કે અમને જવાબ આપે કે ધોકા કોની સામે ઉપાડશે. તો મહેન્દ્રભાઈ, પરસોત્તમ સોલંકી અમારા બાપજી છે, અમારા માટે વંદનીય છે, અમે આખો સમાજ એમની પૂજા કરીએ છીએ. પરંતુ સાથે સાથે મહેન્દ્રભાઈ, તમે કાનમાં ભેંગડા કાઢી નાખજો, તમે એમનો આખો વિડીયો નહીં સાંભળ્યો હોય. એ વિડીયોની અંદર ચોખ્ખું બોલે છે કે જ્યારે મારી સમાજ ઉપર, મારા સમાજના ભાઈ બહેન કે દીકરી ઉપર કોઈ અન્યાય અત્યાચાર કરશે ને તો અમે ધોકા ઉપાડશું, આવું કીધેલું છે. એટલે મહેન્દ્રભાઈ, એની અંદર જ જે તમારો પ્રશ્ન છે ને એનો જવાબ છે કે સમાજ સાથે જો અન્યાય થશે ને તો હર હંમેશ સોલંકી બંધુ ધોકા ઉપાડવા માટે તૈયાર રહેશે. એટલે મહેન્દ્રભાઈ, કાનમાં ભેંગડા હોય ને તો કાઢી નાખજો. બાકી સોલંકી બંધુ જે બોલ્યા ને એ પોતાના સમાજ માટે બોલ્યા છે, અને હર હંમેશ સમાજ સોલંકી બંધુ સાથે હતો છે અને હંમેશા માટે રહેશે. કોઈ સમાજ સાથે અન્યાય નહીં કરે તો સોલંકી બંધુ ક્યારેય ધોકા ઉપાડવાના નથી. પરંતુ અસામાજિક તત્વો જ્યારે પણ સમાજ સાથે અન્યાય કરશે ને, અત્યાચાર કરશે ને, ત્યારે ધોકા કાયદેસર ઉપાડશે. સોલંકી બંધુ અંદર જ બોલ્યા છે, એટલે સાંભળી લેવું. અને ખાસ કરી સોલંકી બંધુ એટલે કે અમારા હીરાભાઈ સોલંકી, અમારા પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ હોય, ભાવેશભાઈ હોય, એ અમારા સમાજના સિંહો છે. ચાહે રાજેશભાઈ ચુડાસમા હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, વિમલભાઈ ચુડાસમા, વિમલભાઈ હોય, કોઈ પણ હોય, અમારા ધારાસભ્યો, સાંસદ સભ્યો, અને ખાસ કરી સોમનાથ ગીરની અંદર જેના નામનો ડંકો વાગે છે એવો બંકો એટલે કે રાજેશ ચુડાસમા, કોઈ પણ હોય અમારા સમાજના, જ્યારે સમાજ સાથે અન્યાય થશે ને ત્યારે આ સમાજના આગેવાનો ધોકા ઉપાડવાની પણ પૂરી તૈયારી રાખે છે. એટલે તમે સાંભળી લીધું હશે. જય માન દાતા, જય વેલનાથ. क्या सोचा था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. અમુક અકલ મઠાઓ અમારા કોળી સમાજના બાપજી અને જેની અમે પૂજા કરવી છીએ એવા પરસોત્તમભાઈ સોલંકી, એની માફીની અમુક અકલ મઠાઓ વાટ જોઈ રહ્યા હતા. પહેલાં અકલ મઠાઓ તમને ખબર જ નહીં, 1986થી એમને ધોકા જ ઉપાડ્યા. જ્યારે જ્યારે સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને ત્યારે હંમેશા સોલંકી બંધુ પ્રથમ આવીને ઊભા રહે. એમને માફી બાફી કળું હળું બોલતા ના આવડે, એમને ડાયરેક્ટ ધોકા હિલત વાત આવે. સમાજ સાથે જ્યારે જ્યારે અન્યાય થશે ને ત્યારે સોલંકી બંધુ હંમેશા માટે પ્રથમ હોય છે. પરંતુ અમુક અકલમઠાઓ વાત જોઈ રહ્યા હતા કે ક્યારે માફી માગે, પણ જે તમે વિચારો હો ને એ ગલત વિચારો હો. કોઈની માલી તાકાત નથી કે સોલંકી બંધુને એક ખાલી આમ કરી શકે. પરંતુ સોલંકી બંધુ આજે પણ બોલ્યા કે જ્યારે સમાજને જરૂર પડશે ને ત્યારે અડધી રાત્રે કોલ કરજો, સોલંકી બંધુ હંમેશા માટે તૈયાર હશે. એટલે આટલામાં સમજી જજો, સોલંકી બંધુ સમાજ માટે હર હંમેશ પ્રથમ છે, પ્રથમ હશે અને પ્રથમ રહેવાના છે.
એના માટે જ અમે કહીએ છીએ કે પાયનો આવે કોલ એટલે થઈ જાય મેટલ સોલ. હારા હારા ને ભાઈએ કર્યા છે કંટ્રોલ. બરોબર ને મિત્રો? ભલે એટલો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય વેલનાથ. કરું બાપજીના સપનાની વાત. ખરેખર સૌપ્રથમ તો તમામ કોળી તથા ઠાકોર સમાજના ભાઈઓને બે હાથ જોડી નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. બાપજીના દિલની વાત એટલે કે 1.5 કરોડ કોળી સમાજના ભાઈઓ એક મંચ ઉપર આવે. તારીખ 1/3/2026 શનિવારના રોજ સવારે 10 વાગે ગામ મોટી બોરી તા ધોળકા અને જી અમદાવાદ બાપજીએ એક સપનું જોયું છે કે 1.5 કરોડ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના ભાઈઓ એક જગ્યા ઉપર ભેગા થાય. તો આવો સૌ સાથે મળી અને બાપજીનું સપનું આ સાકાર કરીએ અને પૂરું કરીએ. કારણ કે કોળી સમાજની દિલની ધડકનની અંદર હંમેશા બાપજી વસે છે અને કોળી તથા ઠાકોર સમાજ માટે જ્યારે પણ અન્યાય થાય ને તો હંમેશા પ્રથમ અવાજ ઉઠાવતા એવા બાપજીનું સપનું છે. તો આવો સૌ સાથે મળી અને બાપજીના સપનાને આ સાકાર કરીએ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધું છોડો અને માત્ર સમાજ માટે, સમાજના હક માટે, સમાજના અધિકાર માટે અને જે સમાજનો લઈને એ કોઈનો નહીં. તો સમાજના આ સંમેલનની અંદર બને એટલો આગળ વિડીયો શેર કરી અને ભાગ લો. જય માન ધાતા, જય વેલનાથ.